ચાલો મિત્રો, ઓમ સમ શનિશ્ચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? દાખલા બધા ગણો છો? ઓકે, ચાલો તો છેલ્લે 10% વાળો દાખલો તમને આ સમજાવ્યો તો. હવે એક તાંબાના તારને ખેંચવાનો છે, તેની લંબાઈ 1% વધારવાનું છે, એટલે 10% કરતા ઓછા 10% કરતા ઓછા ટકા આવી ગયા. લંબાઈ 1% વધી રહી છે, તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. ઓકે, લંબાઈમાં જ વધારો થાય છે. ઓકે, તો સિચ્યુએશન બનાવીએ, ગણતરી જોજો આની. r ઇઝ ઇક્વલ આમાં પણ છેલ્લે તમે ટ્રીક લઈ શકશો. અવરોધનું સૂત્ર ρ L બાય A, ગણતરી ધ્યાનપૂર્વક જોજો. ઓકે, આ 10% કરતા ઓછા ટકા છે, એટલે રીત થોડી ચેન્જ થશે. ρ L બાય A થી બધાય પરિચય. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું, તમારે રકમ વાંચવાની. રકમ વાંચ્યા બાદ જોવાનું કેમાં વધારો થયો, લંબાઈમાં, ક્ષેત્રફળમાં, કેમાં વધારો થયો? તો કે લંબાઈમાં વધારો થયો. જેમાં વધારો આપ્યો હોય એના વડે ગુણતા અને એના વડે ભાંગતા. L વડે ગુણતા અને L વડે ભાંગતા. હા સાહેબ, માનો કે ક્ષેત્રફળમાં કીધું હોત તો ક્ષેત્રફળ વડે ગુણતા અને ક્ષેત્રફળ વડે ભાંગતા. આ ગપ્પો મારવાનો નથી. ઓકે સાહેબ, તો આનો અર્થઘટન આવું થયું કે r ઇઝ ઇક્વલ ટુ ρ L બાય A. L વડે ગુણ્યા L વડે ભાંગ્યા, તો આનું સાદું રૂપ થયું ρ L સ્ક્વેર બાય AL થયું ને. તો એનો અર્થ એ થયો કે ρ L સ્ક્વેર બાય 8 નું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એને કંઈક કહેવાય કદ. ન સમજાણું હોય તો કહી દઉં, 8 નું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે નળાકારનું કદ. 1000 વખત કીધું કે તારને ખેંચો, તારને દબાવો, કદ અચળ રહેશે. આ કહાની સમજવાની છે. ઓકે, તો કદ લખ નાખ્યું. તો રોય કેવો રહેશે? અચળ, કારણ કે તારને ખેંચવામાં આવે કે દબાવવામાં આવે એટલે કે એનું પરિમાણ ચેન્જ થાય. હા, પણ અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી. કન્ટેન મગજમાં નાખો, ρ અને v અચળ રહેશે. અચ્છા, તો આપણું રિઝલ્ટ આ આવ્યું દોસ્તો કે r ઇઝ ઇક્વલ ટુ ρ L સ્ક્વેર બાય v, સમીકરણ નંબર 1. હવે આનું હું L ની સાપેક્ષે વિકલન કરી, કારણ કે L બદલે તો અવરોધ બદલે, ρ બદલે તો કઈ અવરોધ ન બદલે. લંબાઈ વધે, લંબાઈ ઘટે, અવરોધ ચેન્જ થાય. ઓકે, તો આનું L ની સાપેક્ષે વિકલન કરતા, L ની સાપેક્ષે વિકલન કરતા એટલે આ મેથડને વિકલનની મેથડ કહેવામાં આવશે. કઈ મેથડ? વિકલનની રીત. હા સાહેબ, સારું કહી દીધું. તો વિકલન કરીએ કોની સાપેક્ષે? L ની સાપેક્ષે. r ભાઈ નું L ની સાપેક્ષે dr બાય dl. ρ અચળ, v અચળ, L સ્ક્વેર નું વિકલન 2L. બે વાર સમજાવીશ. L ની સાપેક્ષે વિકલન કરવાનું, r નું L ની સાપેક્ષે વિકલન, dr બાય dl. ઓકે, ρ ભાઈ અચળ છે, કારણ કે એ પરિમાણ પર આધાર રાખતી નથી. તારને ખેંચો કે દબાવો, કદ અચળ રહે એટલે ρ બાય v અચળ, L સ્ક્વેર નું વિકલન 2L. dl ને વા લઈ જાઓ એટલે વધ્યું dr ઇઝ ઇક્વલ ટુ ρ બાય v 2L dl, સમીકરણ નંબર 2. બસ આ ફોર્મેટ થયું દોસ્તો. અહીં સુધી કોમન વસ્તુ થઈ. હવે હું શું કરીશ? સમીકરણ 2 ભાગ્યા 1 કરતા 2 ડિવાઇડેડ બાય 1 લેતા તો શું વધ્યું? dr ના છેદમાં r. દેખાય છે? યસ, dr ના છેદમાં r. dr નો જવાબ છે ρ બાય v. ઉમાય ρ બાય v આવશે એટલે તો ઉડી જ જશે. પેલા dr નો જવાબ લખું, 2L dl ના છેદમાં ρ બાય v તો ઉડી ગયું, L સ્ક્વેર. એક L કેન્સલ આઉટ થશે, એક L કેન્સલ આઉટ થશે. અચ્છા સાહેબ, તો સાહેબ ઉપર લખીશું dr બાય r ઇઝ ઇક્વલ ટુ 2 L કેન્સલ આઉટ ઇન્ટુ dl બાય L. નોંધી રાખો, dr બાય r ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ dl બાય L. હવે બે બાજુ 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણશો એટલે પ્રતિશત ત્રુટી થઈ ગઈ. dr by r into 100 is equal to 2 into
dl by l into 100. આને શોર્ટકટમાં કામ કરીશું, આનું શોર્ટકટમાં કામ રાખીશું. સિમ્પલ હતું, l વડે ગુણ્યા l વડે ભાગ્યું, પેલું સ્ટેપ તમારું કમ્પ્લીટ. r is equal to rho l square by b. l ની સાપેક્ષે વિકલન કર્યું, કારણ કે l બદલશે તો અવરોધ બદલશે, એટલે l ની સાપેક્ષે વિકલનનું સ્ટેપ જોયું, dr by r કર્યું. લાસ્ટ આન્સર તમારી પાસે સરસ મજાનો બચ્યો, 2 into dl by l into 100. આને કહેવાય લંબાઈમાં પ્રતિશત ત્રુટિ, આને કહેવાય લંબાઈમાં પ્રતિશત ત્રુટિ, આને કહેવાય લંબાઈમાં પ્રતિશત ત્રુટિ, આને કહેવાય અવરોધમાં પ્રતિશત ત્રુટિ, અવરોધમાં પ્રતિશત ત્રુટિ. ટુ ફિક્સ છે. ઓકે, લંબાઈ વધશે, અવરોધ વધશે. એ કન્સેપ્ટ તો બધાનો ખબર જ છે, હા સાહેબ ખબર જ છે. રો એલ બાય એ, લંબાઈ વધે તો અવરોધ વધે, લંબાઈ વધે તો અવરોધ વધે. જવાબ લંબાઈમાં 1% વધારો છે, એટલે આ જ કોણ છે, dl by l ગુણ્યા 100. આ ખાલી સમજવા માટે આપું, dl by l ગુણ્યા 100 is what 1%. આપેલ છે, કિંમત પુટ કરો, dr by r into 100 is equal to 2 into 1%, यानी कि 2%. અવરોધમાં એટલો પ્રતિશત ફેરફાર થયો. હવે અવરોધ વધે છે કે ઘટે છે? આન્સર અવરોધ વધે છે, 2% વધે. એ કેમ સાહેબ ખબર પડી? અરે મારા ભાઈ, લંબાઈ વધે તો અવરોધ વધે. અહીંયા એમ કીધું હોત ને લંબાઈ ઘટે તો લંબાઈ ઘટે તો અવરોધ ઘટે, તો અહીંયા ઘટે જવાબ આવે, 2% ઘટે. આવી રીતે ધ્યાન દેવાનું છે. ઓકે, તો વ્યવસ્થિત રીતે આ સમરી વ્યવસ્થિત રીતે તૈયાર કરો. હવે 3% કીધું હોત તો અહીં 3%, 3 દુ 6%, 4% કીધું હોત તો 4 દુ 8%. પણ અહીંયા જોવાનું વધે ઘટે એવા ઓપ્શન આવી શકે. 2% વધતોય હોય ને 2% ઘટતોય હોય એવોય ઓપ્શન હોય, પણ તમારે અહીંયા નજર નાખવાની. લંબાઈ વધે તો અવરોધ વધે. ઓકે, અને ક્ષેત્રફળની વાત પણ આપણે કરી શકીએ. ઓકે, તો આ સિમ્પલ વસ્તુ છે. વિકલનની રીત સાચવીને રાખો, સ્ક્રીનશોટ લઈ લો. તો ચાલો મિત્રો, r બરાબર રો l બાય a ઉપર ઘણી બધી ચર્ચાઓ કરેલી. હજી નાની નાની બે વસ્તુઓ છે, ધ્યાન આપો. અવરોધનું સૂત્ર રો l બાય a. ઓકે, હું આની અંદર એક પ્રોસેસ કરું છું, l વડે ગુણું, l વડે ગુણતા અને l વડે ભાંગતા. પ્રોસેસ તમે ધ્યાન આપો. તો r ઇઝ ઇક્વલ ટુ રો l બાય a, l વડે ગુણા, l વડે ભાંગા તો રો l સ્ક્વેર ના છેદમાં al. તો r ઇઝ ઇક્વલ ટુ રો l સ્ક્વેર બાય al, પરંતુ al એટલે નળાકારનું કદ, ઇટ ઇઝ વોલ્યુમ. તો r ઇઝ ઇક્વલ ટુ રો l સ્ક્વેર બાય v. આ સૂત્રને બોક્સમાં કરી નાખો, હમણાં તમને સમજાવું. ઓકે, જો રો અવરોધકતા જાણતા હો, તારની લંબાઈ જાણતા હો અને તારનું કદ આપી દે તો તમે અવરોધ શોધી શકશો. ઓકે, તમે આ સૂત્રને બીજી રીતે બનાવી શકો. રો l બાય a, અહીંયા લંબાઈ આપેલી હોવી જોઈએ. હવે હું એક બીજી પ્રોસેસ તમને સમજાવું. પ્રોસેસ નંબર 2, ઇટ ઇઝ પ્રોસેસ નંબર 1. એમાં l વડે ગુણ્યા, અહીંયા a વડે ગુણતા અને એના વડે ભાંગતા. તો આ બીજી પ્રોસેસ જરૂર પડે ત્યારે. r ઇઝ ઇક્વલ ટુ રો l a બાય a સ્ક્વેર. મેં ડાયરેક્ટ કરી નાખ્યું દોસ્તો, કારણ કે a વડે ગુણશું, a વડે ભાંગશું તો નીચે a સ્ક્વેર થશે. અહીં a l ઉપર આવ્યું ભાઈ, તો તમે જાણો છો બાજુમાં લખેલું જ છે કે r બરાબર રો v બાય a સ્ક્વેર. રો v બાય a સ્ક્વેર, જ્યાં v કદ છે. આ બીજું સૂત્ર થયું. આ ક્ષેત્રફળ તમને ડેટામાં ક્લિયર હોય તો તમે આ રીતે કરી શકશો. ઓકે, યસ. તો આ બે પ્રોસેસ છે, વ્યવસ્થિત સમજીને તૈયાર કરી લો. પ્રોસેસ નંબર 3 હું આગળ સમજાવું, ત્યાં સ્ક્રીનશોટ લઈ લો.
ઓકે, પ્રોસેસ 1 નું સૂત્ર મેં રાખ્યું. આમાં મારે હજી થોડાક વધારે જાદુઈ સમીકરણ મેળવવા. આ કદ છે દોસ્તો, v કદ છે, અને ઘનતાનો કન્સેપ્ટ લગાડું. ઘનતા એટલે દળના છેદમાં કદ, બધાને ખબર હશે. ઓકે, ઘનતાને હું ડેન્સિટી કહી દઉં, d વડે દર્શાવીશ, દળને m વડે અને કદને v વડે. ઓકે, તમારી પાસે આ સૂત્ર છે. એમાં થોડાક સુધારા કરી હું નવો પ્રસાદ આપું છું, નવો પ્રસાદ. ઓકે, d એટલે ઘનતા. તમને કેનો વાયર આપ્યો, તાંબુ હોય તો તાંબાની ઘનતા, ચાંદી હોય તો ચાંદીની ઘનતા. આ વસ્તુ સમજો. એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમની ઘનતા વગેરે. જે તાર આપેલો છે એની ઘનતા હશે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ બરાબર લખી શકાય m/d લખી શકાય. અને આ સૂત્ર હું ઇધર મૂકું તો r બરાબર ρ L² ના છેદમાં v ની જગ્યાએ m/d એ d ઉપર વહી ગયું. અહીંયા ચપળતાથી આને બોક્સમાં પાછું રજૂ કરો. બધું એકનું એક છે, તમે એમાં વ્યવસ્થિત વિચારજો, અઘરું નથી. ઘણાને આ બધું ગમશે. r એટલે અવરોધ, ρ એટલે અવરોધકતા, L લંબાઈ, d ઘનતા અને m તારનું દળ છે. ઓકે, અહીંયા કઈ કઈ વસ્તુ તમે જાણતા હોય, L જાણતા હોય, ઘનતા જાણતા હોય અને દળ જાણતા હોય તો આ સૂત્રથી તમે દાખલો બનાવી શકો. r બરાબર ρ L² d/m. તો આ બેઝિક ફોર્મેટ હતું જેના ઉપર આપણે વ્યવસ્થિત વિચારી લીધું. નવા નવા સૂત્રો તમે આ રીતે બનાવી શકશો. ઓકે, તો r બરાબર ρ L²/v ભી આવી શકે, અથવા હમણાં જોયું તેમ r બરાબર ρ v/s² આવી શકે. ત્યારબાદ r બરાબર ρ L² d/m. આ ગોખવાની આવશ્યકતા નથી, તમને આ બેઝિક યાદ રહેવું જોઈએ. પછી સિચ્યુએશન પ્રમાણે તમે કામ કરી શકશો. ઓકે, સ્ક્રીનશોટ લે લો.